ડીએનએ ડેઇલીની એનાલિસિસમાં ધોરણ 11ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ ચેપ્ટર જે છે એ આપણે જોઈશું. આગળ બીજા ચેપ્ટરમાં ભણી ગયા જુદા જુદા પ્રકારે આપણે વિટેકરનું જે વર્ગીકરણ આપણને આપેલું હતું, બરાબર, અને એ વિટેકરનું 5 સૃષ્ટિનું વર્ગીકરણ હતું. તો એને જરા તમારે યાદ કરી લેવાનું કે ભાઈ વિટેકરનું જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ હતું તો એ કઈ બાબતો ઉપર આધારિત હતું. યાદ કરો તો વિટેકરનું 5 સૃષ્ટિનું વર્ગીકરણ એક તો કોષ રચનાની જટિલતા હતું, બીજું દેહ રચનાની જટિલતા, પોષણ કયા પ્રકારનું છે, પ્રજનન અને એના જાતિ વિકાસીય સંબંધો કયા છે એના ઉપર આધારિત હતું. અને એને આપણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, બરાબર, આ રીતે આપણે જોઈ ગયા હતા. હવે આ ચેપ્ટર વિસ્તૃત રીતે આપણે વનસ્પતિ સૃષ્ટિ જે છે એ વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે આ ચેપ્ટરની અંદર અહીંયા જોવાનું છે. અને એના પહેલાં થોડોક આપણે વર્ગીકરણનો જે ઇતિહાસ છે એ આગળના ચેપ્ટરમાં આપ્યો અને અહીંયા જે આપણે થોડી જરૂર પડવાની છે એ જે બાબતો છે એ બાબતો આપણે અહીંયા પહેલાં જોઈ લઈશું. જેમ આપણને ખ્યાલ છે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ એરિસ્ટોટલ એ વર્ગીકરણ આપણને આપેલું છે. જીવ વિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્રના આપણે પિતા તરીકે એમને ઓળખીએ છીએ. અને કેટલીક વૈજ્ઞાનિક ઢબે સૌ પ્રથમ જો વર્ગીકરણ આપવાનો પ્રયત્ન કર્યો તો એ વૈજ્ઞાનિક છે એરિસ્ટોટલ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે. પ્રાણીઓને આપણને ખ્યાલ છે, પ્રાણીઓને એમણે 2 જૂથમાં વિભાજિત કર્યા છે, એક લાલ રુધિરવાળા અને બીજા છે લાલ રુધિર વિહીન પ્રાણીઓ. અને એ જ રીતે વનસ્પતિઓની માત્ર જે બાહ્યકાલ લક્ષણો છે, બહારથી આપણે એને જોઈએ અને કેવી દેખાય છે એના આધારે એને આપણે છોડની અંદર, સ્વરૂપ અને વૃક્ષની અંદર વિભાજિત કર્યું. આ તમને ખ્યાલ છે. આગળ હવે આ બાબત ખાસ અગત્યનું અહીંયા આપણે કેરોલસ લિનિયસ, તો એમનું જે નામ હતું કાર્લ વોન લિન હતું અને જે દ્વિસૃષ્ટિ પ્રણાલી એમણે આપી અને સમગ્ર જે સજીવ સૃષ્ટિ છે અને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની અંદર વિભાજિત કર્યો. આપણા વનસ્પતિ સૃષ્ટિના ચેપ્ટરની અંદર આપણે અહીંયા યાદ રાખવાનું કે જે વર્ગીકરણ લિનિયસ દ્વારા આપવામાં આવેલું છે એ વર્ગીકરણ છે કૃત્રિમ વર્ગીકરણ. કયું વર્ગીકરણ છે? કૃત્રિમ. હવે કૃત્રિમ વર્ગીકરણ કેમ કહીએ છીએ? તો કે જે ખૂબ જ ઓછી લાક્ષણિકતા ઉપર આધારિત હોય, વાનસ્પતિક લક્ષણ ઉપર આધારિત હતું અને પુકેસર એના ઉપર આ આધારિત હતું. તો આ જે વર્ગીકરણ છે એ કેરોલસ લિનિયસનું વર્ગીકરણ છે, કૃત્રિમ વર્ગીકરણ. અને MCQ AIPMT 1989ની અંદર પૂછાઈ ચૂકેલો છે. અને આમ લિનિયસે સ્ત્રી કેસર અને પુકેસરની સંખ્યા કેટલી રહેલી છે એના આધારે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ છે કે જેને 24 વર્ગોમાં વિભાજિત કરી. કેટલાની અંદર? 24 વર્ગોની અંદર વિભાજિત કરેલી છે. તો આ આપણે યાદ રાખવાનું કે લિનિયસનું જે વર્ગીકરણ છે કયા પ્રકારનું વર્ગીકરણ છે? કૃત્રિમ વર્ગીકરણ છે. લિનિયસનું વર્ગીકરણ કેવું વર્ગીકરણ છે? કૃત્રિમ વર્ગીકરણ. એ જ રીતે જ્યોર્જ બેન્થમ અને હુકર, બેન્થમ અને હુકરનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ છે નૈસર્ગિક વર્ગીકરણ. કયું વર્ગીકરણ? નૈસર્ગિક વર્ગીકરણ. હવે શું થયું અહીંયા? નૈસર્ગિક વર્ગીકરણમાં આપણે માત્ર બાહ્ય લક્ષણો એકલા જ ધ્યાનમાં લેતા નથી. બાહ્ય લક્ષણોની સાથે સાથે અંતસ્થ રચના હોય, એમ્બ્રિયોલોજી ભ્રૂણવિદ્યા હોય, એમનું અલ્ટ્રાસ્ટ્રક્ચર હોય, તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લેવામાં આવતું હોય. વનસ્પતિની રસાયણ વિદ્યા છે, તો આ ઘણી બધી બાબતોને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ. બીજું એક મહત્ત્વનું NCERTમાં હમણાં આપણે જોઈશું એટલે ખબર પડશે કે વાનસ્પતિક જે લક્ષણો હોય પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામતા હોય છે, જ્યારે પુષ્પીય લક્ષણો સ્થિર રહેતા હોય છે. અને બેન્થમ અને હુકરનું વર્ગીકરણ નૈસર્ગિક આ પણ MCQ AIPMT 1988ની અંદર પૂછાયેલો છે. બેન્થમ અને હુકરની બુકનું નામ જે છે આ પણ MCQ પૂછાઈ ચૂકેલો છે. જીનેરા પ્લેન્ટેરા બુકનું નામ છે. તો બીજધારી વનસ્પતિ જે પણ છે તો એ બીજધારી વનસ્પતિઓનું સૌથી મોટું આપણે વર્ગીકરણ કહી શકીએ. તો આ સૌથી મોટું જે વર્ગીકરણ છે એ આ બેન્થમ અને હુકરનું છે. બીજધારી એટલે કે આપણે એને કહીશું સ્પર્મેટોફાઇટા. અને આ બીજધારીને એમણે 3 જૂથ જે છે એમાં વિભાજિત કર્યું.
એક દ્વિદળી, અનાવૃત અને આવૃત બીજધારીમાં વિભાજિત કરેલું છે. હવે જુઓ આના ફાયદા. આ જે વર્ગીકરણ આખું હતું તો બેન્થમ અને હુકર જે છે એ રોયલ બોટનિકલ ગાર્ડન છે, એ રોયલ બોટનિકલ ગાર્ડનની અંદર એ કામ કરતા હતા અને જેટલા પણ એમણે વનસ્પતિના નમૂના જે છે એ જાતે એમનું અવલોકન કરેલું છે વનસ્પતિઓનું, અને એના આધારિત આખું આ વર્ગીકરણ એમણે તૈયાર કરેલું છે. એટલે આ બીજધારી વનસ્પતિઓનું સૌથી મોટું, બરાબર, અને કુદરતી જે વર્ગીકરણ છે એમનું છે. આ બીજું હતું પુષ્પીય લક્ષણો પર આધારિત, અને આપણે કહ્યું કે પુષ્પીય લક્ષણો છે કેવા છે, વધુ સ્થાયી હોય છે. બીજું આગળ તમે પહેલા ચેપ્ટરમાં આપણે હર્બેરિયમ વિશે ભણી ગયા, તો હર્બેરિયમની અંદર પણ વનસ્પતિઓની જે ગોઠવણ કરવાની હોય એમાં પણ આપણે હજુ પણ બેન્થમ અને હુકરનું જે વર્ગીકરણ છે એના આધારિત વનસ્પતિઓની આપણે ગોઠવણ કરીએ છીએ. ગેરફાયદો એક એવો હતો અહીંયા કે ઉદ્વિકાસને આપણે અહીંયા ધ્યાનમાં લીધું નથી, કારણ કે પહેલાં અહીંયા દ્વિદળી આવી ગયું, પછી અનાવૃત અને એકદળી. પહેલાં હવે અનાવૃત બીજધારી આવવાનું છે, બરાબર, અને પછી આ દ્વિદળી અને એકદળી આવતું હોય છે. એટલે આ પણ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણની અંદર આ એક એનો ગેરલાભ છે. પછી આપણે આઇકલરનું વર્ગીકરણ તમે આગળ 9મા ધોરણમાં પણ તમારે આવી ગયું હતું. વનસ્પતિ સૃષ્ટિ માટે જે પ્રથમ ઉદ્વિકાસીય વર્ગીકરણ જે છે તો આ છે. વનસ્પતિ સૃષ્ટિને અપુષ્પી, પછી સપુષ્પીની અંદર અપુષ્પીમાં એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, એકાંગીની અંદર સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન આવતું હતું. પછી સપુષ્પીમાં અનાવૃત અને આવૃત બીજધારી, અને આવૃત બીજધારીને દ્વિદળી, એકદળીની અંદર આપણે એમને વિભાજિત કરેલું છે. તો આ રીતે આ વર્ગીકરણના ઇતિહાસ વિશે આપણે જોયું. હવે આપણે બુક પ્રમાણે જે આપેલું છે એના વિશે આપણે જોઈએ. તો આપણે જોઈએ અહીંયા ખાસ અગત્યનો મહત્ત્વપૂર્ણ બાબત કે લિનિયસ દ્વારા અહીંયા જે વર્ગીકરણ આપવામાં આવેલું છે તો એ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો કે પુકેસર ચક્રની રચના ઉપર આધારિત હતું. અને આ જે વર્ગીકરણ છે એને આપણે શું કહ્યું? કૃત્રિમ વર્ગીકરણ કહેવામાં આવે છે. તો લિનિયસનું જે વર્ગીકરણ છે કેવું વર્ગીકરણ છે? કૃત્રિમ વર્ગીકરણ છે. હવે એમસીક્યુમાં પૂછાય કયા પ્રકારના વર્ગીકરણમાં વાનસ્પતિક અને લિંગી જે લક્ષણો હોય એમને સરખું મહત્ત્વ આપવામાં આવતું હોય છે? તો જવાબ આપણો થશે કૃત્રિમ વર્ગીકરણ, કે જેમાં વાનસ્પતિક અને લિંગી જે લક્ષણો હોય કે જેને સરખું મહત્ત્વ આપવામાં આવતું હોય છે. પછી નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ આવી, અને એનું ઉપરનું જે આ વાક્ય છે ખાસ યાદ રાખવાનું. તો વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર થાય. એટલે અહીંયા શું થયું? દાખલા તરીકે કોઈ પણ વૃક્ષ કે જે અનુકૂળ વિસ્તારમાં થતું હોય તો એ જગ્યાએ એના પર્ણો છે, ઉદાહરણ તરીકે એની વૃદ્ધિને બધું પરફેક્ટ થયેલું આપણને જોવા મળે. પણ જો પ્રતિકૂળ પરિસ્થિતિ એ જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ એને ઉગાડવામાં આવે તો કાં તો પર્ણો જે છે એની જે વૃદ્ધિ થવી જોઈએ એ ના થાય એટલી બધી, એટલે નાના કદનું પર્ણપત્ર આપણે કદાચ જોવા મળે. પ્રકાંડની ને બધી જે ઊંચાઈ એની જેટલી થવી જોઈએ એટલું ના થાય, ઘેરાવો જેટલો થવો જોઈએ. એટલે આ જે વાનસ્પતિક લક્ષણો હોય, મૂળ, પ્રકાંડ અને પર્ણો, તો એ પર્યાવરણીય બાબતો હોય એના આધારે નક્કી થતા હોય. જ્યારે પુષ્પીય લક્ષણો એ કોઈ બી જગ્યાએ વનસ્પતિ હોય એના પુષ્પમાં દાખલા તરીકે દલપત્ર 5 હોય તો 5 જ રહેવાના, પુકેસર 2 હોય તો 2 જ રહેવાના, એની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણને એમસીક્યુમાં એ પણ પૂછાય કે કયા લક્ષણો વધુ સ્થાયી છે, પુષ્પીય કે વાનસ્પતિક? તો શું આવશે? પુષ્પીય લક્ષણો જે છે એ પુષ્પીય લક્ષણો વધુ સ્થાયી છે. કયા લક્ષણો? પુષ્પીય લક્ષણો છે એ પુષ્પીય લક્ષણો વધુ સ્થાયી છે. તો અહીંયા જે વર્ગીકરણ આપવામાં આવેલું છે, બરાબર, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. કઈ નૈસર્ગિક? જે આપણે હમણાં વાત કરી કે જોસેફ ડાલ્ટન અને હુકર દ્વારા જે વર્ગીકરણ આપવામાં આવેલું છે એ વર્ગીકરણ કયા પ્રકારનું છે? નૈસર્ગિક વર્ગીકરણ છે. કયું વર્ગીકરણ છે? નૈસર્ગિક વર્ગીકરણની પદ્ધતિ છે. બરાબર. તો આ રીતે આપણે આ જે વર્ગીકરણ છે એની વાત કરી. આગળ પણ હજુ આપણે જોઈએ અહીંયા જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. કઈ વર્ગીકરણ પદ્ધતિ એવું આપણને આપ્યું? જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. એટલે કે જે પણ સજીવો છે એમનો ઉદ્વિકાસ કઈ રીતે થયો? ઉદ્વિકાસ એટલે આપણે સરળ રીતે કહી શકાય કે જે શરૂઆતમાં સરળ સ્વરૂપો હતા તો એ સરળ સ્વરૂપોમાંથી જટિલ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થયું તો એને આપણે કહી શકીએ ઉદ્વિકાસ. 12મામાં આખું આપણે ચેપ્ટર જોઈશું.
તો અહીંયા આ જાતિ વિકાસથી એક વર્ગીકરણની પદ્ધતિ છે અને એની અંદરથી આપણે જે MCQ પૂછાઈ શકે, પહેલાં અહીંયા જોઈ લઈએ તો આપણે, તો આ આધારિત છે. ધારણા બંધાય કે એક સરખા વર્ગમાં સમાવેશિત સજીવોના પૂર્વજો છે એક જ હતા. એટલે દાખલા તરીકે આગળ આપણે જોઈ ગયા જાતિ, પ્રજાતિ, કુળ, વર્ગને એ બધું જોઈ ગયા. તો એની અંદર જે પણ સજીવો આવતા હોય તો એક જ એના પૂર્વજો એના રહેલા હોય છે. બીજું ખાસ અગત્યનું, બીજા ઘણા સ્ત્રોતમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી તેની મદદથી વર્ગીકરણમાં પડતી મુશ્કેલીનું નિરાકરણ આપણે કરવામાં આવતું હોય છે. આ MCQ આપણે આ વિધાન જે આપેલું છે MCQમાં પૂછાય. હવે આ જાતિ વિકાસીય વર્ગીકરણ આપણને ક્યારે મદદરૂપ થશે? તો અહીંયા આ વિધાન ખાસ અગત્યનું, જ્યારે આપણી પાસે સહાયક રીતે અસ્મિયોના પુરાવા ન હોય તો આ જે ઉદ્વિકાસીય જે બાબતો છે એ ખૂબ જ મહત્ત્વની થઈ પડતી હોય છે. આ MCQ માટે આપણે ખાસ આને યાદ રાખવાનું છે. તો એક આપણે જોઈ ગયા ફાઇલોજેનેટિક વર્ગીકરણ. હવે આપણને અહીંયા આપેલું છે એક ન્યુમેરિકલ ટેક્સોનોમી. શું આપેલું છે? ન્યુમેરિકલ. ન્યુમેરિકલ એટલે આંકડાકીય વર્ગીકરણ વિદ્યા. તો આની અંદર આપણે શું કરીએ? દાખલા તરીકે વનસ્પતિના આપણે લક્ષણોનું લિસ્ટ બનાવ્યું, તો એને આપણે 0, 1 નંબર એને આપી દઈએ કે કોઈ કોડ આપી દઈએ, કોઈ સંજ્ઞા આપવામાં આવતી હોય છે. એ જ રીતે પ્રાણીઓનું વર્ગીકરણ હોય તો એના માટે પણ આપણે કોડ અથવા તો સંજ્ઞા એને આપવામાં આવતી હોય છે. અને કોમ્પ્યુટરની અંદર એનો ડેટાબેઝ આપણે તૈયાર કરીએ, એનું સોફ્ટવેર તૈયાર કરીએ અને એના આધારે આ વર્ગીકરણ કરવામાં આવતું હોય. એટલે લક્ષણોને જે પણ આપણે કોડ આપી દઈએ એટલે જે મોટું લખાણ લખવાની જરૂર પડતી હોય એ મોટું લખાણ આની અંદર જરૂર પડતી નથી સંખ્યાકીય વર્ગીકરણમાં. સંખ્યાકીયમાંથી જે MCQ પૂછાય એ ખાસ અહીંયા મહત્વપૂર્ણ. અવલોકિત કરેલ બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે, આવું તમને પૂછાય. જો બુકમાં જ દરેકે દરેક વિધાન આપ્યા છે પણ ઉતાવળ કરો, તમે ધ્યાનથી ના વાંચો તો કેટલીક આપણે તકલીફ પડે. તો MCQમાં પૂછાય કે કયા વર્ગીકરણમાં અવલોકિત કરેલા બધા જ લક્ષણો પર આધારિત છે? સંખ્યાકીય, જાતિ વિકાસીય, કોષ વર્ગીકરણ વિદ્યા. તો શું આવશે? સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. અને આપણે જેમ વાત કરી કે જે પણ લક્ષણોને બધા હોય એને આપણે સંખ્યા અથવા તો કોઈ ચોક્કસ કોડ આપવામાં આવતો હોય છે અને દરેકે દરેકને એક સરખું જ મહત્ત્વ અહીંયા અપાતું હોય છે. બરાબર? તો આ આપેલું છે. બીજું અહીંયા આપણને આપ્યું કોષ વર્ગીકરણ વિદ્યા. શું આપેલું છે? કોષ વર્ગીકરણ વિદ્યા. આ શબ્દ ઇંગ્લિશમાં યાદ રાખવાનો, સાયટોટેક્સોનોમી. સાયટો શબ્દ કોષ સાથે સંકળાયેલો, જેમ કે આપણે કોષ વિદ્યા તો સાયટોલોજી કહીએ, તો સાયટોટેક્સોનોમી કોષ વર્ગીકરણ વિદ્યા. તો રંગસૂત્રની સંખ્યા સજીવોની અંદર જુદી જુદી હોય તો એ સંખ્યા કેટલી છે, એની રચના કયા પ્રકારે છે, અને વર્તુણક, બરાબર, તો એ બાબતો ઉપર આધારિત હોય તો એને આપણે શું કહીશું? સાયટોટેક્સોનોમી કહેવામાં આવે છે. તો એક સાયટોટેક્સોનોમી અને બીજું આપણને અહીંયા આપેલું છે રસાયણ વર્ગીકરણ વિદ્યા, કીમોટેક્સોનોમી. કીમોટેક્સોનોમી. હવે જો દાખલા તરીકે આંકડાનું ઉદાહરણ દરેકને ખબર છે. આંકડાનું પર્ણ આપણે તોડીએ, કેમ તોડીએ? તો અંદરથી દૂધ જેવો પદાર્થ નીકળે છે, લેટેક્સ, બરાબર, દૂધ જેવો પદાર્થ. એ જ રીતે થોર છે, વનસ્પતિઓમાંથી ગુંદર મળે છે આપણને. તો આ બધા વનસ્પતિ જુદા જુદા રસાયણો જે છે ઉત્પન્ન કરે. આ એક ઉદાહરણ આપ્યું. તો વનસ્પતિમાંથી જે રાસાયણિક ઘટકો આપણને પ્રાપ્ત થતા હોય એના આધારે વર્ગીકરણ કરીએ. બીજું, આપણે ઔષધો તરીકે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ, તો વનસ્પતિની અંદર કોઈ પણ એનો સક્રિય ઘટક રહેલો હશે, રાસાયણિક ઘટક રહેલો હોય. દાખલા તરીકે આપણે હળદરની વાત કરીએ, બરાબર, આ દ્વિતીય ચયાપચયની અંદર કેટલુંક જીવાણુની અંદર આપણે આવશે. દાખલા તરીકે હળદરની વાત કરીએ, એનું વૈજ્ઞાનિક નામ છે કુકુરમા લોંગા. તો એની અંદરથી આપણને મળે છે કુકુરમીન, બરાબર. આંકડો છે તો એ ગ્લાયકોસાઇડ ડ્રગ્સ હોય, આલ્કેલોઇડ પ્રકારની જુદી જુદી ડ્રગ્સ હોય. એટલે વનસ્પતિઓમાંથી જે આપણને અલગ અલગ રાસાયણિક ઘટકો મળી આવે છે એના આધારે જે વર્ગીકરણ કરવામાં આવતું હોય તો એને આપણે શું કહીશું? રસાયણ વર્ગીકરણ વિદ્યા તરીકે આપણે ઓળખવામાં આવે છે, બરાબર, કે જે રાસાયણિક ઘટકો આપણે ઉપયોગમાં લઈએ અને જે મળી આવે એના ઉપર આધારિત છે. તો વિદ્યાર્થીઓ,
આ વર્ગીકરણના ઇતિહાસ વિશે આપણે જોયું અને આ ચેપ્ટરનો ટેસ્ટ તમે ફ્રીની અંદર ઓનલાઈન આપી શકો છો. વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે. અને એ ટેસ્ટની અંદર જે પણ MCQ છે એ ઇંગ્લિશ મીડિયમની ઓથેન્ટિક જે બુકો હોય છે એની અંદરથી MCQ ગુજરાતી કરીને ટેસ્ટ તૈયાર કરવામાં આવે છે કે જેથી ગુજરાતના આપણા દરેકે દરેક વિદ્યાર્થીઓ છે એ સારામાં સારી રીતે નીટની તૈયારી કરી શકે. ધોરણ 12 હોય તો બોર્ડની તૈયારી કરી શકે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, એપ્લિકેશન ડાઉનલોડ કરજો, એને પણ વિદ્યાર્થીઓ સુધી તમે પહોંચાડજો. ઓલ ધ બેસ્ટ.